બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાનગી આઈસીયુમાં સારવાર માટે આવેલા વડગામ તાલુકાના ખેડૂતના સંપર્કમાં 2 શખ્સો આવ્યા હતા, જેમને ખેડૂતને જમીનમાં ખોદકામ સમયે મળેલું બિલ વગરનું સોનું વેચવાની તૈયારી બતાવી હતી અને ખેડૂતનો વિશ્વાસ જીતવા તેને 2 અસલી સોનાના મણકા આપ્યા હતા. ખેડૂતે બંને શખ્સોને આપેલા મણકા સોની પાસે ચેક કરાવતા અસલી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ સસ્તા ભાવે મળતું સોનું લેવાની લાલચે ખેડૂતે સોનું ખરીદવા માટેની તૈયારી દર્શાવી અને પાલનપુર ડીસા હાઈવે પર આવી બંને ઠગ શખ્સોને પોતાની બચતના 2.20 લાખ રોકડા આપી સોનાનો હાર મેળવ્યો હતો. પરંતુ ઘરે ગયા બાદ સોનાનો હાર સોની પાસે ચેક કરાવતા તે સોનાનો નહીં પરંતુ પિત્તળનો હોવાનું સામે આવતા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ખેડૂતની ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ચેક કરી બંને શખ્સોની મોડસ ઓપરેન્ડી જાણી તેમને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસના અંતે પાલનપુર પશ્ચિમ પોલીસે ખેડૂત સાથે ઠગાઈ કરી નકલી સોનું પધરાવનાર પાલનપુરના મોચીવાસ ખોડિયારનગરમાં રહેતા લાલ સલાટ અને રતન સલાટને ઝડપી લઈ તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો હતો અને વધુ પૂછપરછ શરૂ કરી છે.